જે ચેન્જ ધ ટેક્સમાં પૂછાય છે. પ્લુરલ ચેન્જ કરવાનું હોય, જેન્ડર ચેન્જ કરવાનું હોય, ટેન્સ ચેન્જ કરવાનું હોય, એવી રીતે કોઈ સેન્ટેન્સ એક્ટિવ હોય એમનું પેસિવ ચેન્જ કરવાનું હોય. એટલે કે 3 કે 4 વાક્યનો એક નાનકડો પેસેજ હોય, એ આખા પેસેજને આપણે એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરવાનો હોય છે. શરૂઆત કરીએ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. એક્ટિવનું ગુજરાતી અહીંયા દર્શાવેલું છે. એક્ટિવ એટલે કર્તરી. શું થશે? એક્ટિવ એટલે કર્તરી. જ્યારે પેસિવ એટલે કર્મણી, એટલે કે કર્તરી અને કર્મણી વોઇસ એટલે કથન અથવા તો પ્રયોગ. તો કે કર્તરી અને કર્મણી પ્રયોગ. બરાબર છે દોસ્તો? જોઈશું કર્તરી કોને કહેવાય. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ એક્ટિવ વોઇસ? કર્તરી કોને કહેવાય? તો કે જે વાક્યની શરૂઆત કર્તાથી થાય તે કર્તરી અને જે વાક્યની શરૂઆત કર્મથી થાય તે કર્મણી. કોઈ વાક્ય બોલું કે નયન રીડ્સ બુક, નયન ચોપડી વાંચે છે, તો આ વાક્યમાં નયન એ કર્તા છે. તો નયન કર્તા છે, એ વાક્યની શરૂઆત નયનથી થાય તો એ કર્તરી. પણ એમ બોલું કે અ બુક ઇઝ રેડ બાય નયન, તો વાક્યની શરૂઆત બુકથી હવે થઈ તો એ પેસિવ છે. તો વાક્યની શરૂઆત કર્તાથી થાય તો કર્તરી, કર્મથી થાય તો કર્મણી. હવે અહીં એક્ઝામ્પલ આપવાનું છે, હું ઇન્ડિકેટ કરીશ. હું એક સેન્ટેન્સ લખું, માનો એક સરળ સાદું સેન્ટેન્સ લખું, એક સાદા ભૂતકાળનું એક વાક્ય લખું કે હી એટલે કે તે રોટ. રાઇટનું વીટું શું કર્યું મેં? રોટ. હી રોટ, તેણે લખ્યો એક લેટર. લેટર એટલે પત્ર. અને આ વર્ણ હોય છે ને, અક્ષર, એને પણ અંગ્રેજીમાં લેટર જ કહેવાય. લેટર એટલે પત્ર પણ થાય. આ જ સ્પેલિંગ, આ જ ઉચ્ચાર, અર્થ અલગ, અક્ષર લેટર માટે. હવે એક્ટિવ એટલે કર્તરી. જે વાક્યની શરૂઆત કર્તાથી થાય તે કર્તરી. વાત કરીએ આપણે તો આ વાક્યમાં કર્તા શું છે? હી. હી એક કર્તા છે અને તો શું કરે છે? લખે છે. તો એક ક્રિયાપદ છે અને ક્રિયાપદનું બીજું રૂપ છે સાદા ભૂતકાળનું વાક્ય છે. આપણે ટેન્સ શીખી ગયા. અને જ્યારે અ લેટર છે એ શું છે? એ કર્મ. કોણ લખે છે? હી. તે લખે છે. હી કોઈ છોકરાનું સર્વનામ છે. શું લખે છે? લેટર. એ કર્મ છે. તો આ વાક્યની શરૂઆત હી એટલે કે કર્તાથી થાય એટલે આ વાક્ય એક્ટિવ છે કે પેસિવ? દોસ્તો તમે જ કહો. શું છે? તો કે એક્ટિવ છે. જ્યારે પેસિવ, આ વાક્યની શરૂઆત કર્મથી થઈ તો પેસિવ. જે વાક્યની શરૂઆત કર્મથી થાય તે કર્મણી. તો હવે આપણે જોઈશું કર્મણી. હવે આ વાક્ય છે હી રોટ અ લેટર, એનું મારે કર્મણી એટલે કે પેસિવ બનાવવું છે. તો બનાવ્યા પહેલાં રૂલ જોવાના. કોઈ પણ વાક્ય હોય એ કોઈ પણ વાક્યનું પેસિવ કરવા માટે આ એક જ વાક્ય રચના આપણે મગજમાં બેસાડીએ તો આપણે દરેક પ્રકારના વાક્યનું પેસિવ કરી શકીએ. હવે જોઈશું આ એસએસ ઓફ પીવી એટલે એસએસ એટલે સેન્ટેન્સ સ્ટ્રક્ચર, વાક્ય રચના. પેસિવ વોઇસની વાક્ય રચના દરેક પ્રકારના વાક્યમાં લાગુ પડે. આ વાક્યમાં આપણે ઇન્ટ્રોડક્શન ટુ પેસિવ જોવાનું છે. બેઝિક રૂલ્સ ઓફ પેસિવ વોઇસ, પાયાના નિયમો. અને પછીથી આપણે વાક્યના અલગ અલગ પ્રકાર પ્રમાણે એક્ઝામ્પલ જોઈશું અને એને સોલ્વ કરીશું. વાક્ય રચના શું છે? તો કે પહેલાં શું કરવાનું? તો કે આ જે વાક્ય તમારી સામે એક્ટિવ આપ્યું છે એનું પેસિવ કરવા જઈ રહ્યા છો એ વાક્યનું પહેલાં શું જોવાનું? કર્મ જોવાનું. તો હી રોટ અ લેટરમાં કર્મ શું છે? મેં હમણાં વાત કરી, કર્મ છે અ લેટર. તો એ અહીંયા તો વાક્યની શરૂઆતમાં આવે તો કેપિટલ થઈ જાય ને. તો અ લેટર કર્મ લખાઈ ગયું, અ લેટર લખાઈ ગયું. હવે પછી શું જોવાનું ખબર? તો કે કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ. કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ વળી શું? તો કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદમાં શું આવશે? તો પેલા કાળ જોવાનું. ક્રિયાપદથી નક્કી થશે કાળ. રોટ એ V2 છે. વાક્ય સાદા ભૂતકાળનું છે. તો વાક્ય સાદા ભૂતકાળનું હોય કે પૂર્ણ વર્તમાનનું હોય, કોઈ પણ કાળનું વાક્ય હોય એ પ્રમાણે આપણે અહીંયા સહાયકારક ક્રિયાપદ એટલે અ લેટર પછી મૂકવું પડે. તો હવે જોવાનું રહેશે કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ. આ
વ્યૂઝ માટે, આ કન્સેપ્ટ માટે આપણે આ કન્સેપ્ટ યાદ તમારા મગજમાં સેવ રાખવાનું. મેઇન બાબત કઈ છે દોસ્તો? તો કે આ એક વાક્ય રચના અને વાક્યના કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ, આટલું અને આટલું તમારા મગજમાં સેવ કરી લો એટલે યુ કેન સોલ્વ ઇઝીલી પેસિવ વોઇસ. હવે જોઈશું કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ. પહેલાં ખબર તો હોવી જોઈએ ને કે આ સાદા ભૂતકાળનું છે. હવે તમને ખબર હશે કેમ? તો કે તમે ટેન્સ શીખી ગયા છો, મેં તમને ટેન્સ શીખવી દીધા છે. તો હવે વૃટ સાદો ભૂતકાળ છે નક્કી. તો અહીંયા જે કોઈ પણ વાક્યનું પેસિવ થાય એમના સહાયકારક મેં લખેલા છે. હું હમણાં વિસ્તૃત સમજાવું પણ એ પહેલાં આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવું છે. એટલે સાદા ભૂતકાળનું વાક્ય છે એટલે હું અહીં જોઈશ કે સાદા ભૂતકાળનું વાક્ય હોય તો ટુ બીનું રૂપ શું લગાડવાનું પેસિવ માટે? તો કે કાં તો વોઝ લગાડવાનું કાં તો વર લગાડવાનું. તો હવે અહીંયા મારે જોવાનું કે કર્મ એટલે કે આ જે કર્મ છે અ લેટર એ એકવચન હોય તો વોઝ લગાડવાનું, લેટર્સ એવું બહુવચન હોય તો વર લગાડવું પડે. અ લેટર એકવચન છે એટલે વોઝ વરમાં હું અહીંયા યુઝ કરીશ વોઝ. ઓકે દોસ્તો, તો અ લેટર વોઝ આટલું બની ગયું. બસ કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ મૂકી દીધા પછી શું કરવાનું? આપણે ફરજિયાત કમ્પલસરી પેસિવ વોઇસ અહીંયા મેં દર્શાવેલ છે. પેસિવ વોઇસમાં હંમેશા V3 ક્રિયાપદના રેગ્યુલર અને ઇરરેગ્યુલર V1 V2 V3 એ બધા જ રૂપ હું તમને સમજાવી ચૂક્યો છું. તો V3 કોને કહેવાય એ તમને ખબર હોય તો ભૂતકૃદંતનું રૂપ જ પેસિવમાં આવે તો ટુ બીનું રૂપ મૂક્યા પછી એટલે કે સહાયકારક કાળ પ્રમાણે મૂક્યા પછી V3 મૂકવાનું. હવે આ વાક્યમાં ક્રિયાપદ તો wrote છે તો રાઇટ, રોટ, રિટન, રાઇટિંગ V1 V2 V3 V4 તો રાઇટનું V3 થશે રાઇટ, રોટ, રિટન. તો રિટન દોસ્તો W પછી R હોય ને તો એ W સાયલેન્ટ રહેશે, જેમ કે રિંગ, રાઇટ, એવી રીતના રાઇટ, રોટ, રિટન. હવે જોજો રાઇટ, રોટ, રિટન તો રોટનું V3 શું થશે એ તો મારે તમને કહેવું ન પડે. શું થશે દોસ્તો? રિટન થશે. અ લેટર વોઝ રિટન. V3 લખાઈ ગયા પછી કમ્પલસરી આપણે શું મૂકવાનું છે? બાય મૂકીશું. વિદ્યાર્થી મિત્રો બાય એટલે દ્વારા, થી થકી વડે દ્વારા, કોના દ્વારા લખાવ્યું તો હું અહીં રિટર્ન પછી એટલે કે બાય પછી શું મૂકવાનું? બરાબર, V3 પછી શું મૂકવાનું? બાય. અને બાય પછી કરતા મૂકવાનું. હવે V3 પછી તો બાય મૂકી દીધું. હવે મૂકવાનું છે કરતા. હવે કરતામાં કેવું છે ખબર કે આ હી તો કરતા છે. હવે હી છે ને ત્યાં હરેશ હોત, ઉદય હોત, રીટા હોત, કેનિત હોત, ભવ્યા હોત, આવું કોઈ આપણું નામ આપ્યું હોત ને તો આપણે એને મૂકેત. અહીંયા હિતેશ હોત તો હું અહીંયા હિતેશ મૂકેત. બરાબર, હેત હોય તો અહીં હેત મૂકેત, વિભા હોય તો વિભા મૂકેત, રવિના હોત તો રવિના મૂકેત, કેટરીના હોત તો કેટરીના મૂકેત. બાય પછી અહીંયા કર્તા તરીકે નામ હોય. જો અહીં રૂલ લખો 2 લાઈનમાં કે કર્તા તરીકે નામ હોય તો બાય પછી તે નામ જ આવે. હિતેશ હો તો હિતેશ જ આવે. પરંતુ પોઈન્ટ ટુ બી નોટેડ, પરંતુ કર્તા તરીકે સર્વનામ હોય ને તો નીચે પ્રમાણે એનું કર્મ વિભક્તિનું રૂપ આવે. તો અહીંયા આ જે હી છે ને ત્યાં આઈ હોત ને તો બાય મી લખેત, વી હોત ને તો હું બાય ઓસ લખેત, યુ હોત ને તો હું યુ લખેત, હી છે તો હું અહીંયા શું લખીશ? હિમ લખીશ. આ છે સી હોત તો હું શું લખેત? અહીં સી હોત તો હર લખે. બરાબર, અહીંયા ઈટ હોત તો હું ઈટ લખેત. ધે અને ધે વાય સાયલેન્ટ, હજી કહું ધે હોત તો હું અહીંયા શું લખેત? અહીંયા ધે લખ્યો તો અહીંયા બાય ધેમ લખ. તો અહીંયા હી લખ્યું તો હું અહીંયા શું લખીશ? હિમ. વાક્ય પૂરું દોસ્તો, વાક્ય પૂરું. તો હવે આ શું બચ્યું? તો કે અન્ય શબ્દો. તમને પ્રશ્ન થાય કે સર અન્ય શબ્દ, અધર વર્ડ. આ વાક્ય છે એમાં એમ હોત કે હી રોટ અ લેટર યસ્ટરડે તો હું અહીંયા યસ્ટરડે હિમ પછી મૂકેત. લાસ્ટ વીક હોત તો લાસ્ટ વીક અહીંયા મૂકેત. સમજાઈ ગયું ને તમને? તો ફરીથી કહું છું, વાક્યની શરૂઆત કર્તાથી થાય તો કર્તરી, કર્મથી થાય તો કર્મણી. આ વાક્ય રચના તમારા મગજમાં કાયમી માટે સેવ રાખો. કર્મ
કાળ જોવાનો, કાળ પ્રમાણે ટુ બીનું રૂપ, એના માટે આ સેવ કરીશું મગજમાં. અને કાળ પ્રમાણે ટુ બીનું રૂપ મૂક્યા પછી ફરજિયાત V3 મૂકીશું. અને V3 મૂક્યા પછી બાય પછી કરતા. અને મેં લખ્યું કરતા તરીકે નામ હોત હિતેશ હો તો હિતેશ મૂકે, પણ સર્વનામ હોય તો અહીંયા મેં કર્મ વિભક્તિના રૂપ દર્શાવેલા છે અને સાથે પર્સનલ પ્રોનાઉનમાં આપણે શીખવામાં આવતા હોય છે. ઓકે, હવે આટલી માહિતી છે ને એ મેં જસ્ટ એમનેમ દર્શાવેલી છે. શેના માટે ખબર છે? કે તમને કોઈ પૂછે કે મિત્ર કેવા વાક્યનું પેસિવ વોઇસ ન થાય, તમને કોઈ પૂછે કે કયા કાળનું પેસિવ ન થાય, તો તમને અહીંથી ખબર પડી જશે કે ચાલુ ભવિષ્યનું પેસિવ નહીં થાય, એ જે તે ક્રિયા ચાલુ થઈ રહી હશે ત્યારે બને. પણ કેવા વાક્યનું પેસિવ ન બને, તો એમાં ટ્રાન્સિટિવ અને ઇનટ્રાન્સિટિવ સેન્ટેન્સ હોય છે. ટ્રાન્સિટિવ વાક્ય ગુજરાતી થાય સકર્મક વાક્ય, ઇનટ્રાન્સિટિવ વાક્ય ગુજરાતી થાય અકર્મક વાક્ય, એનું પેસિવ ન બને. પરંતુ આપણને જે પરીક્ષામાં પૂછાય એ મેજોરિટી સકર્મક જ હોય છે અને એનું પેસિવ બનતું જ હોય છે. એટલે આટલી ખાસી દિલચસ્પી લેવાની જરૂર નથી, પરંતુ આપણે એ શીખી લઈએ કે ટ્રાન્સિટિવ કોને કહેવાય ને ઇનટ્રાન્સિટિવ કોને કહેવાય અને શા માટે ન બને. દોસ્તો ઇન શોર્ટ કહું તો ટ્રાન્સિટિવ એટલે સકર્મક વાક્ય, કે આનું પેસિવ થાય. હવે કેમ ખબર પડે કે વાક્ય સકર્મક કર્મ સાથેનું છે? તો કે કર્મવાળું વાક્ય હોય. તો કે વોટ તથા હુમથી પૂછતા જવાબ મળે, વોટ તથા હુમથી પૂછતા જવાબ મળે તે. હવે આ વાક્ય મેં લખ્યું સી ઇટ્સ અ મેંગો. હવે તમારે કોને પ્રશ્ન પૂછવાનો ખબર? ક્રિયાપદને. આમાં ક્રિયાપદ કયું છે? ઈટ. આમાં ક્રિયાપદ કયું છે? સ્લેપ્ટ. આમાં ક્રિયાપદ કયું છે? રન્સ. આમાં ક્રિયાપદ કયું છે? ફેલ. એને શું અથવા કોને એનાથી પ્રશ્ન પૂછવાનો. ખાય છે, શું ખાય છે? જવાબ મળે તો કે હા મળે જવાબ. કેરી ખાય છે, સફરજન ખાય છે, અનાનસ ખાય છે, કાજુ બદામ ખાય છે, બીજું કંઈ ખીચડી ખાય છે, ખાય છે, બરાબર છે, તો જવાબ મળે ને શું, એટલે આનું પેસિવ થાય. હવે આમાં તો શુંથી જવાબ નથી મળતો. સ્લેપ્ટ એટલે ઝાપટ મારવી, આ સાદા વર્તમાનનું વાક્ય છે, આ સાદા ભૂતકાળનું. સ્લેપ એટલે થપ્પડ મારવી, તમાચો મારવો, ઝાપટ મારવી, તમાચો મારવો. હવે શું મારે એ નહીં, શું તમાચો એ નહીં, તો વર્ડથી તો નથી બનતું, તો હુમથી પૂછો. વર્ડથી નથી બનતું તો હુમથી પૂછવું પડે ને, તો હુમથી પૂછો. કોને મારે છે? તો કે રોમિલ કેયુરને તમાચો, રોમિલે કેયુરને તમાચો માર્યો. કોને? શું માર્યો એમને? શું માર્યો? તમાચો એ નક્કી છે, પણ આનું પોતાનું તમાચો માર્યો એવું થાય તો કોને માર્યો? તો કે કેયુરને તમાચો માર્યો, એટલે બનશે આનું. એટલે વોટ કે હુમ એટલે કે શું તથા કોનેથી પ્રશ્ન પૂછતા જવાબ મળે એને સકર્મક ટ્રાન્સિટિવ કહેવાય. અને શું અને કોનેથી પૂછતા જવાબ ન મળે એને અકર્મક કહેવાય. તો અકર્મક કોને કહેવાય? તો કે આ વાક્ય દર્શાવે હી રન્સ ફાસ્ટ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય દર્શાવેલું છે. દોડે છે, આ ફાસ્ટ એ તો એડવર્બ છે, ક્રિયા વિશેષણ છે. તે ઝડપથી દોડે છે, બરાબર, તે ઝડપથી દોડે છે. તો શું દોડે છે? જવાબ મળે નહીં. કોને દોડે છે? જવાબ મળે નહીં, એનું પેસિવ નહીં બને. ધે ફેલ ઇન્ટુ ધ પીટ. તેઓ ખાડામાં પડ્યા. ઇન્ટુ અહીંયા પ્રેપોઝિશન છે. ઓકે, ઇન્ટુ પ્રેપોઝિશન છે. તેઓ ખાડામાં પડ્યા. અને પ્રશ્ન પૂછો ક્રિયાપદ. શું પડ્યા? ન મળે. કોને પડ્યા? ન મળે. ઓકે, કોણ પડ્યું એ તો મળે, પણ એ આપણે જોવાની વાત નથી. તો ઇનટ્રાન્સિટિવ ટ્રાન્સિટિવની સમજ મને આશા છે કે તમને મળી ગઈ છે. બાકી વન્સ મોર વિડીયો વારંવાર રિપીટ કરીને જોઈ લેજો. ખાસ ટ્રાન્સિટિવ અને ઇનટ્રાન્સિટિવ કોને કહેવાય એ નોલેજ માટે છે. મેઇન વસ્તુ આ છે, તેણે પત્રો લખો અને પત્રો તેના દ્વારા લખાયા. આનું ગુજરાતી એવું થાય, તેણે પત્રો લખો, એક પત્ર તેના દ્વારા લખાયું. મેન યાદ રાખવાનું છે, હજી કહું છું, અગેન એન્ડ અગેન. એસએસ ઓફ પીવી એટલે કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ પીવી, પેસિવ વોઇસની વાક્ય રચના, એ યાદ રાખવાનું. અને બાકી મેન વસ્તુ આ છે કે કયા કાળનું વાક્ય છે અને એ પ્રમાણે કયું સહાયકારક ક્રિયાપદ એટલે કે ટુ બીન રૂપ મૂકવું, તો એના માટે હવે ડિસ્કસ કરીશું અહીંયા. હવે વાક્યના કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે 12 કાળ છે. તમારા સ્ટાન્ડર્ડ લેવલ પ્રમાણે જે ટેન્સ શીખવાના તમને હોય છે એ આગળ 5 ટેન્સ
ઓલરેડી ડિસ્કસ કરી લીધા આપણે. બધા ટેન્સની જો વાત કરવામાં આવે ઇંગ્લિશ ગ્રામરના બધા ટેન્સની, તો એમાં ટોટલ 12 ટેન્સ છે. એમાં ચાલુ પૂર્ણ છે એને આપણે આમાં બાકાત રાખીએ તો પણ 9 ટેન્સ વધે. તો 9માં ચાલુ ભવિષ્ય છે એનું પેસિવ નથી થતું, તો 8 બેનું બાકી રહ્યા. હવે 8માં એક એડ કરવાનું છે મોડલ. મોડલ કોને કહેવાય? કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, ઓટ, નીડ અને ડેર. આ બધા શું છે? મોડલ. ફરીથી કહું છું, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, ઓટ, નીડ અને ડેર આ બધા મોડલ છે. હું એમ કહું કે આઈ કેન ડ્રિંક ટી, આઈ કેન ડ્રિંક હોટ ટી. હું ગરમ ચા પી શકું છું, તો હોટ ટી કેન બી ડ્રંક બાય આઈનો શું થાય? મી. બની ગયું. હું એમ કહું કે યુ શુડ ઇમ્પ્રૂવ યોર હેન્ડ રાઇટિંગ, તો યોર હેન્ડ રાઇટિંગ શુડ બી ઇમ્પ્રુવડ બાય યુ. તો કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ જે આવે એ મોડલ છે. એટલે આ 8 પ્રકારના અલગ અલગ જે સેન્ટેન્સ છે 8 ટેન્સના, એ મુજબ આપણે સહાયકારક ક્રિયાપદ જે વોઝ લગાડ્યું છે એને બદલે આપણે આમાંથી ફાઇન્ડ કરી અને લખવાનું. બાકી તો બધું આ પ્રમાણે જ આવશે, બરાબર ને? હવે જોઈશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદા વર્તમાનનું વાક્ય હોય તો આ સેન્ટેન્સમાં મેં વોઝ એટલા માટે લગાડ્યું કે સાદા ભૂતકાળનું છે એટલે. સાદા વર્તમાનનું વાક્ય હોય અહીંયા રાઇટ્સ હોત તો અહીંયા તો રિટર્ન બાય હિમ આવે જ, પણ અહીંયા ઇઝ આવે થઈ જાય. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાનનું વાક્ય હોય દોસ્તો, તો એમ, ઇઝ અથવા તો આર એટલે કે કર્મ. ક્યારેક એવું બને કે આઈ પણ હોય, કેમ કે દ્વિકર્મક વાક્ય હોય. અમુક વાક્ય છે એમાં 2 કર્મ હોય. જસ્ટ વાત કરું કે રાકેશ ગેવ અ ચોકલેટ ટુ રાધિકા, તો ચોકલેટ પણ કર્મ છે અને રાધિકા પણ કર્મ છે, પણ ચોકલેટ મુખ્ય કર્મ છે, રાધિકા ગૌણ કર્મ છે. તો કોઈ એવું સેન્ટેન્સ હોય, હું એમ કહું કે નિર્ભયા ગેવ મી અ ફ્લાવર, નિર્ભયા મને એક ફૂલ આપ્યું, નિર્ભયાએ મને એક ફૂલ આપ્યું. તો મી એમાં ગુણ કર્મ છે, તો એ શરૂઆતમાં આઈ થઈ જશે. એટલે વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ હોય, સિમ્પલ પાસ્ટ હોય, એમાં દ્વિકર્મકવાળા વાક્ય આવે તો દ્વિકર્મકમાં પેસિવ 2 રીતે બનતા હોય, બરાબર? મુખ્ય કર્મને પણ શરૂઆતમાં લખીને અને ગુણ કર્મને પણ શરૂઆતમાં લખીને. એ ડિસ્કસ આપણે આગળના લેક્ચરમાં કરવાની રહેશે. હવે જોઈશું આપણે સિમ્પલ પ્રેઝન્ટનું વાક્ય હોય તો અહીંયા જે ટુ બીનું રૂપ સકાળ પ્રમાણે મૂકવાનું છે, સહાયકારક વોઝને બદલે એમ ઇઝાર આવશે. સાદા ભૂતકાળનું વાક્ય હોય એટલે કે સિમ્પલ પાસ્ટનું વાક્ય હોય એની જેમ, તો આપણે વોઝ કા વરમાંથી મૂકવાનું હશે. હવે એમ ઇઝાર ક્યારે મૂકવું? તો કે આ જે લેટર છે એમાં કર્મ તરીકે એક વચન હોય તો ઇઝ, બહુવચન હોય તો આર, અને બાકી આય આવતું હોય તો ખાલી એમ આવશે. સાદા ભૂતકાળનું હોય તો તમને ખબર છે, એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વર્ડ. જેને WERE ને રિયલી કરેક્ટલી શું બોલાય છે એનો પ્રોનાઉન્સમેન્ટ વર બોલાય. ઓકે. સાદા ભવિષ્યનું વાક્ય હોય તો શું કરવાનું? એમાં વિલ સેલ તો હોય જ છે, તો વિલ અથવા તો સેલ. તમને ખબર છે સેલ કોની સાથે લાગે ને વિલ કોની સાથે લાગે? આઈ કે વી હોય તો સેલ, બાકી બધામાં વિલ. અને વી કેન ઓલ્સો યુઝ વિલ વિથ ઓલ ઓફ પ્રોનાઉન. ઓકે. તો વિલ અથવા તો સેલ સાદા ભવિષ્યનું વાક્ય હોય તો આપણે અહીં શું મૂકીશું? સહાયકારક તરીકે શું મૂકવાનું છે મેન કિંગ જગ્યાએ? તો કે વિલ અથવા સેલ પ્લસ બી, અને પછી તો V3 આવી જ જશે. મોડેલ હોય તો હમણાં કીધું ને કે રામ કેન બ્રેક ધીસ સ્ટોન, રામ આ પથ્થર તોડી શકે છે, તો ધીસ સ્ટોન કેન બી બ્રોકન બાય રામ. એવી રીતના તો મોડેલ એટલે મોડેલ કોઈ પણ હોય. હજી કહું કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, વોટ, નીડ, ડેર ગમે તે હોય એની સાથે પ્લસ બી મૂકી દેવાનું. હવે વાત કરીએ આપણે ચાલુ વર્તમાન કાળની. કેમ ખબર પડે ચાલુ વર્તમાન કાળ હોય? તો કે કોઈ વાક્યમાં કરતા પછી એમિઝાર સાથે આઈએનજી વાળો ક્રિયાપદ હોય તો એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તો ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુનું વાક્ય હોય તો તમારે ટુ બીનું રૂપ શું મૂકવાનું? સહાયકારક શું મૂકવાનું? એમિઝાર સાથે BEING. BEING બીઇંગ રહેશે, કેમ કે આઈએનજીમાંથી તો આપણે V3 વાળું બની જશે, V4 નું V3. તો આઈએનજી ક્યાં નાખવા? તો BE ને છેડે બીઇંગ મૂકવાનું. તો ફરીથી કહું છું, વન્સ મોર અગેન, ચાલુ વર્તમાનનું વાક્ય હોય તો એમિઝાર સાથે બીઇંગ. ચાલુ ભૂતકાળનું એટલે કે પાસ્ટ કન્ટિન્યુનું વાક્ય હોય તો પાસ્ટ કન્ટિન્યુનું હોય તો વોઝ વર્બ સાથે આઈએનજી. આ ઇઝીલી છે બધું. હવે પૂર્ણ વર્તમાન એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટનું વાક્ય હોય તો એમાં તો ઓલરેડી V3 હશે, એટલે એમાં તમારે કોઈ મહેનત નહીં કરવી પડે ક્રિયાપદનું V3 બનાવવા માટે. પરંતુ V3 તો ઓલરેડી હશે. તો કર્મ છે એક વચન હોય, ત્રીજો પુરુષ એક વચન તો હેઝ, અને બાકી બધામાં હેવ લખી
અને પછી તમારે એક બીન વધારાનું મૂકવું પડશે. એટલે પ્રેઝન્ટ પરફેક્ટનું હોય એટલે પૂર્ણ વર્તમાનનું હોય તો હેવ યા તો હેઝ લખીને પછી બીન મૂકવાનું. હેવ ક્યાં લાગે, હેઝ ક્યાં લાગે વાત કરી ચૂક્યા છે. ફરીથી કહું છું કે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે કરતા થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ વચન હોય તો હેઝ આવશે, બાકી બધામાં હેવ આવશે. એ આપણે પૂર્ણ વર્તમાન કાળ ભણી ગયા એમાં શીખા. પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય હેડ પ્લસ V3 હોય તો હેડ બીન પ્લસ V3 મૂકી દેવાનું. અને પૂર્ણ ભવિષ્ય હોય તો વિલ હેવ પ્લસ V3 હોય તો વિલ હેવ બીન પ્લસ V3 એટલે કે પાસ્ટ પરફેક્ટ હોય તો હેડ પ્લસ બીન અને ફ્યુચર પરફેક્ટ હોય તો વિલ હેવ પ્લસ બીન. અને અગેન એન્ડ અગેન હજી પણ એકવાર નોટિસ તમને કરાવી દઉં કે પીવી એટલે કે પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું V3 જ લાગે. અલ્યા ભાઈ V3 જ લાગશે, ક્રિયાપદનું ભૂતકૃદંત જ લાગશે. અને એના રેગ્યુલર રૂપ બનાવવાના રૂલ અને ઇરેગ્યુલર વર્બ ફોર્મનું લિસ્ટ હું તમને અગાઉ સમજાવી ચૂક્યો છું. તો દોસ્તો આ